ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં મોટર હાલે છે વાડીએ ને એમાં તમે પાણી જોવો ને એટલે 7.5ની મોટર છે. કેટલું બધું પાણી આવે ને જોવું. કૂવામાં ઉતારેલી છે, પાણી બહુ આવે છે. જો આ મોટરમાં એટલું પાણી આવે, કૂવામાંથી કાઢ્યું છે, વાં કૂવામાં ઉતારેલી છે ને પાણી જોવો તમે આવી જોવો. અને કૂવો ઓલો જે દાર દેખાય ને તમને બતાવું, જો ઓલો સામે પેટીવાળો દાર છે ને એનું પાણી સીધું કૂવામાં જાય છે અને કૂવામાંથી સીધું આમાં આવે છે. આ મોટર જાય છે ને જીરામાં પાણી જાય છે. જુઓ તમે, વાહ મજૂર પાણી વાળે છે. મિત્રો અત્યારે હું જાઉં છું ઓલીવાડી બાજુ, ત્યાં થોડુંક આટો વીટો મારી આવું, કામ હતું થોડુંક એ પતાવી આવું. ને આ બાજુ કપા નીકળી ગયો છે, આખી બધી ભેગી થઈ ગઈ છે. જુઓ અહીંયા ખાલી થઈ ગયું છે ખેતર. આમાં કપા વાવેલો હતો, જો વાં પાળા બધી હાંઠિયું ગોઠવી દીધી છે. અને આમાં હવે શું વવાય તો પાણી છે હજી તો, એમ તો વાંધો નથી. આમાં કંઈક હવે વાવવું છે, જાહેર બહાર વાવી દેવી. વાં જો મજૂર પાણી વાળે છે, તો આમાં કંઈક જાહેર બહાર વાવી દેવી તો સારું રહે, ગાને ઉપાધિ નહીં. તો મિત્રો મારા ખેતરની સામે એક લાઇટનો મોટો થાંભલો છે, તો એ થાંભલો રિપેર કરતા હોય ક્યારું ના ખખડાવે છે. જોવો તમે, ક્યારું ના અહીંયા થાંભલે બળ કરે છે. જોવો માણસો, 2 માણસ તો આમ ઉપર ચડ્યા સમજો, અને અહીંયા અડધા તો હેઠે. અહીંયા જો ટ્રેક્ટર પડ્યું છે લોકોનું, કંઈક રિપેરિંગ કરતા હોય એવું લાગે છે. સમજો 2 તો ઉપર ચડ્યા. ઉપર કેવા ચડ્યા જો થાંભલામાંથી. જો અહીં નીચે કામ કરે છે 7-8 માણસો, 2 ઉપર ચડ્યા છે, 3 એક લટકે છે જો વચ્ચે. તો મિત્રો આપણે વાડીએ જે ઝાડવા વાવ્યા હતા, આંબા છે, નાળિયેરી છે, એ કેદુના પાયા નહોતા. તો જો અહીંયા આંબો આ પાઈ દીધો છે, પછી આ જામફળી છે, આ બીજો આંબો જો અહીંયા પાઈ દીધો છે, પછી આ ત્રીજો આંબો અહીંયા પાઈ દીધો છે. આ શું છે મિત્રો કાંઈ ખબર નથી પડતી, કોમેન્ટ કરજો આ શું કહેવાય આને, મને તો નથી ખબર. પછી અહીં નાળિયેરી છે, એક આંબો છે એ પાઈ દીધો છે. નાળિયેરી પણ કેવડી મોટી થઈ ગઈ જો. અને અહીંયા એક હજી આંબો છે એ પણ પાઈ દીધો છે. અને આ બાજુ દૂધીનો વેલો છે એ પાઈ દીધો છે. તાજી દૂધી ખાવા તો મજા આવે. મિત્રો અત્યારે બપોરે ઘરે જમવા આવી ગયો છું, અને અહીંયા મમ્મી છાશ બનાવે છે, વલોણું હાલે છે. અને આજે જમવામાં શું છે, શાક છે, રોટલી છે, ગાજર છે, મૂળા છે. તો ચાલો આપણે મિત્રો અત્યારે જમી કરીને વાડી આવી ગયો છું, અને જો પપ્પાનું ટિફિન લેતો આવ્યો છું, અને જમવાનું બાકી છે. હું ઘરેથી જમીને આવ્યો છું, ને જો અહીંયા બેઠા છે તો એને હવે ટિફિન આપી દઈએ ને એ જમી લે, બરાબર. જો આ એનું ટિફિન અહીંયા મૂકી દઉં છું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30, ગા દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા હાથમાં ભાળો છો એ છે કોથમીર. થોડીક કોથમીર મેં ઉતારી લીધી છે, ભજીયા બનાવશું ઘરે જઈને. અને સામે જો તમને એમ થતું હોય છે પાલાનો ઢગલો પલળે ને એટલે ટાઈકો છે, પણ અત્યારે તો જો કે શિયાળો છે તો ક્યાંથી પલળવાનો. ના એવું નથી. આ જે બધા બુંગણ તમને દેખાય છે ને, એ બુંગણ ધોઈને સૂકવેલા છે ઢગલા ઉપર, કારણ કે અહીંયા તો રહે નહીં, પાછા ગારાવાળા થઈ જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7, અને હું આવ્યો છું મારા ધાબા ઉપર. એટલે અહીંથી સાપર ગામ દેખાય છે, તમને બતાવું થોડું ઘણું. જો સામે છે એ શિવ મંદિર છે. અહીંયા એક મોટો બધો ચબૂતરો છે પક્ષીઓ માટે. પછી સામે મેલડીમાનું મંદિર છે, એની બાજુમાં અહીંયા છે રામ મંદિર, જે હમણાં જ અમારે બન્યું છે. પછી અહીંયા છે ટાવરનો થાંભલો, BSNLનો ટાવર છે, એ પણ હમણાં જ બન્યો છે. તો કાંઈક આવું છે અમારું ઈસાપર ગામ, જોઈ લો, નાનકડું અને નાજુકડું.